એક નાનકડા ગામમાં માનસુખલાલ માસ્ટર નામના એક સત્યનિષ્ઠ અને વિદ્વાન શિક્ષક રહેતા હતા. તેઓ બાળકોને માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પરંતુ સત્ય, પ્રેમ અને ધર્મના પાઠ પણ શીખવતા. દરરોજ શાળા શરૂ કરતા પહેલાં તેઓ શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા. એક દિવસ માસ્ટરજીએ બાળકોને પૂછ્યું, ભગવાન ક્યાં રહે છે? બાળકોના જુદા જુદા જવાબ આવ્યા. મંદિરમાં, વૈકુંઠમાં, આકાશમાં. માનસુખલાલ માસ્ટરે હળવે હસીને કહ્યું, ભગવાન ત્યાં રહે છે જ્યાં સાચો પ્રેમ, સત્ય અને કરુણા હોય. એ રાત્રે માનસુખલાલ માસ્ટરે સ્વપ્ન જોયું. સ્વપ્નમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા અને કહ્યું, માનસુખલાલ, તું મને શોધે છે, પણ હું તો રોજ તારી શાળામાં આવું છું. માસ્ટર આશ્ચર્યચકિત થયા અને પૂછ્યું, પ્રભુ, તમે ક્યાં આવો છો? શ્રીકૃષ્ણ બોલ્યા, જ્યારે તું ગરીબ બાળકને મફત ભણાવે છે, જ્યારે કોઈ ભૂખ્યા બાળકને ભોજન આપે છે, ત્યારે હું ત્યાં હાજર હોઉં છું. સવારે ઉઠીને માનસુખલાલ માસ્ટરને સમજાયું કે ભગવાન મંદિરમાં નહીં, પરંતુ સારા કર્મોમાં વસે છે. ત્યારથી તેમણે વધુ પ્રેમ અને સમર્પણ સાથે બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું.